ઓકે દીકરાઓ, હવે જે છે આપણે નેક્સ્ટ જોવાના છે વિકાસ. તો વિકાસ વૃદ્ધિની વાત કરી ગયા, હવે વાત કરીશું વિકાસની. વિકાસ એટલે કે જેમાં એક સજીવના જીવન ચક્રમાં આવનાર બધા જ પરિવર્તનો સમાયેલા છે. જેમાં બીજના અંકુરણથી લઈને વનસ્પતિની વૃદ્ધાવસ્થા સુધીનો જે સમગ્ર સમયગાળા દરમિયાન વિકાસની પ્રક્રિયા જોવા મળે. તો વિકાસ જે છે કે વિકાસ એટલે કે જેમાં એક સજીવના જીવન ચક્રમાં આવનાર બધા જ પરિવર્તનો, કે સજીવના જીવન ચક્રમાં આવનાર બધા જ પરિવર્તનો તેમાં સમાયેલા છે, જે બીજના અંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો જે સમયગાળા દરમિયાન જોવા મળે છે. એટલે બીજનું અંકુરણ થાય, નાનો છોડ બને, પ્રકાંડ, શાખાઓ, પર્ણ વિકસિત થાય અને એક સ્ટેજ એવો આવે કે વનસ્પતિ વૃદ્ધ બને. આ સમગ્ર સમયગાળો એટલે બીજા અંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના સમયગાળા દરમિયાન આપણને વિકાસનો પ્રક્રમ જોવા મળે છે. હવે એને જો આપણે જોઈએ વિકાસની, તો એક ફ્લો ચાર્ટ સ્વરૂપે જો જોઈએ, આકૃતિ બુકમાં પણ આપેલી છે. જેમ કે વર્ધમાન કોષો એટલે કોષ વિભાજન દ્વારા જે નિર્માણ પામેલા કોષો, વર્ધમાન કોષો જે કોષરસીય વૃદ્ધિ કરે એટલે કોષના કદમાં વધારો થાય. ત્યારબાદ આ કોષો પુનઃ વિભાજન કરે. શું કરશે? પુનઃ વિભાજનની પ્રક્રિયા કરે અને નવા કોષો ઉમેરો કરે. ફરી પાછું વર્ધમાન કોષ એટલે કે જેમ કે અગ્રીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો જે છે, આ કોષો વિભાજન કરે, વિભાજન કર્યા બાદ કોષરસીય વૃદ્ધિ કરે, પુનઃ વિભાજન કરે અને આ રીતે સતત નવા કોષોનો ઉમેરો કરે. પરંતુ તેમાંથી જે અમુક કોષો, એ બધા કોષો તો સતત વિભાજન કરવાના નથી. અમુક કોષોએ વનસ્પતિની અલગ અલગ રચનાનું નિર્માણ કરવાનું હોય. તો આ જે વિભાજન પામીને જે નિર્માણ પામેલ કોષો જે છે, એમાંથી અમુક કોષો પુનઃ વિભાજન કરે, અન્ય કોષો વિભેદનમાં જાય. કે જ્યાં કોષોનું વિસ્તરણ થાય એટલે કે દીર્ઘીકરણ થાય, કોષો પુખ્ત બને એટલે કોષો પોતાનું મહત્તમ કદ ધારણ કરે અને પુખ્ત બની જાય એટલે કે પરિપક્વતા તે પ્રાપ્ત કરે. અને ત્યારબાદ આ પુખ્ત કોષો જે છે એ ક્યાં જશે? વૃદ્ધત્વ, જીર્ણતા તરફ જાય અને કોષ મૃત્યુ પામે. હવે કોષ મૃત્યુ પામશે તો વિભાજન દ્વારા સતત નવા કોષો ઉમેરાતા જાય અને સતત કોષ પુખ્ત બનીને વૃદ્ધ થતા જાય અને નવા કોષો પાછા બનતા જાય. તો આ રીતે સંપૂર્ણ વનસ્પતિનું જીવન ચક્ર ચાલે. પણ સતત કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉમેરાવાને કારણે વનસ્પતિનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય. જ્યારે મનુષ્યની વાત કરીએ કે મનુષ્યની અંદર એક નિશ્ચિત ઉંમર પછી કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉમેરાતા નથી, એટલે આપણી હવે જે છે ઊંચાઈ વધતી નથી. પછી ધીરે ધીરે આપણા કોષો જે છે વૃદ્ધત્વ તરફ જાય અને એક સ્ટેજ પર આપણે મૃત્યુ પામીએ. હવે પ્રાણીઓમાં મૃત્યુ પામવું એટલે શું? હાર્ટ એટેક થી મૃત્યુ પામે નહીં, કુદરતી મૃત્યુની વાત થાય કે દાદા રાત્રે સૂઈ ગયા હતા, સવારે ઉઠ્યા જ નહીં, એટલે કુદરતી રીતે મૃત્યુ થયું. એટલે કે એમના બધા જ કોષો જે છે, જેમાં એન્ટ્રોપીનો દર મહત્તમ બની ગયો, અવ્યવસ્થાનું પરિણામ મહત્તમ બની ગયું, બધા જ કોષો કાર્ય કરતા બંધ પડી ગયા અને તેનું મૃત્યુ થયું. ઓકે, તેવી જ રીતે જે છે ધ્યાન આપજો, વનસ્પતિની અંદર જે છે ઘણા લાંબા સમય સુધી કોષ વિભાજન દ્વારા સતત નવા કોષો બનતા હોય. એટલે વનસ્પતિની અંદર જીવન પર્યંત, જેમ કે પીપલ કા પેડ, વડનું ઝાડ છે, પીપળાનું ઝાડ છે, જેનું આયુષ્ય જે છે 3000, જેમ કે પીપલ કા પેડ, ગામડાની બહાર તમે જોયું હશે કે પીપળનું પેડ હોય મોટે ભાગે, જે 3000 4000 વર્ષ જૂનું હોય. વડનું ઝાડ 1000 1200 વર્ષ જૂનું હોય. કારણ કે એ લોકો જીવનના ઘણા લાંબા સમય સુધી કોષ વિભાજન કરતા હોય. પણ અમુક વનસ્પતિ એવી છે, જેમ કે આંબાનું વૃક્ષ, એનું આયુષ્ય કેટલું હોય? 100 થી 150 વર્ષ. પછી આંબો મરી જશે. તો એની અંદર જે છે એક સ્ટેજ તો એમાં પણ એવું આવશે
કે બધા જ કોષો વૃદ્ધત્વ ધારણ કરે અને મૃત્યુ પામે. તો વનસ્પતિના જીવન ચક્રની અંદર વર્ધમાન કોષો કોષ વિભાજન દ્વારા એ બનશે, પછી કોષરસ્ય વૃદ્ધિ થાય, કોષોના કદમાં વધારો થાય, એ જ કોષો હવે પુનઃ વિભાજન કરે અને સતત નવા કોષો ઉમેરાતા જાય. પરંતુ વિભાજન પામીને જે નિર્માણ પામેલા કોષોમાંથી અમુક કોષો વિભેદન પામે, છૂટા પડે અને તે વિસ્તરણ કરે, કોષોનું કદનું વિસ્તરણ થાય, કોષો પુખ્ત બને, પરિપક્વ બને અને પુખ્ત કોષો પછી વૃદ્ધત્વ જીર્ણતા ધારણ કરે અને સમય જતા કોષ મૃત્યુ પામશે. હવે વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે. કે વનસ્પતિ જે છે પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવા માટે અલગ અલગ પરિપથને અનુસરે કે જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને કહેવાય પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા કહે છે. તો વનસ્પતિઓ પોતાના જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની અલગ અલગ વિવિધ પ્રકારની સંરચનાનું નિર્માણ કરે. એક ઉદાહરણ આપો કે વનસ્પતિ જ્યારે નવી નવી વિકસિત થઈ હતી, એટલે કેવા પર્ણ ધરાવ, કુમળા પર્ણ, નાના કદની વનસ્પતિ, એના પર્ણનો આકાર અલગ છે. જ્યારે આ જ વનસ્પતિ પુખ્ત બને, મોટા કદની બને, ત્યારે તેના પર્ણનો આકાર બદલાઈ જવો, એટલે એને શું કહેવાશે કે વિવિધ સ્તરની તે સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા કહે છે. એટલે આકારની રચનામાં પરિવર્તન લાવવું અલગ અલગ સમયના અંતે. જેમ કે મનુષ્યમાં આપણે જ્યારે બાળપણમાં હોઈએ ત્યારે આપણું વર્તન, વિચારસરણી અલગ હોય. ટીનેજર એજમાં તમે આવો, જેમ કે તમારી, ત્યારે વર્તન, વિચારસરણી અલગ હોય. પુખ્ત અવસ્થાએ અલગ હોય અને જ્યારે તમારા માતા પિતાનું જે અત્યારે બિહેવિયર, વિચારસરણી, વર્તન અલગ હોય. તો વનસ્પતિ પણ કંઈક આવું જ કરે. પણ વનસ્પતિ શું કરે? જીવનના અલગ અલગ તબક્કાએ પોતાની રચનામાં અલગ અલગ પ્રકારના પરિવર્તનો લાવે. એટલે એ જે છે કહેવાશે પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા. એટલે કે જ્યારે નવી નવી વનસ્પતિનો વિકાસ થયો ત્યારે એનું પ્રકાંડ કેવું હતું? લીલું હતું. પણ જ્યારે આ જ વનસ્પતિ મોટા કદની બનશે ત્યારે એનું પ્રકાંડ ઘટ, જાડું અને કાષ્ઠમય, કથ્થઈ રંગનું બની જશે. તો થયો ને રચનામાં પરિવર્તન. એવી રીતે દાખલા તરીકે કપાસ, કોથમીર કે ધાણા, કોથમીર કેવું કે ધાણા કેવું, તેમજ લાક્સપર માં વિષમપર્ણતા જોવા મળે છે. ઉદાહરણ જોઈને વધારે ખ્યાલ આવશે. જેમ કે લાક્સપરની અંદર જ્યારે જુવેનાઇલ તબક્કો હોય, પર્ણ તરુણ હોય ત્યારે એનો આકાર જોવો કંઈક આ પ્રકારનો છે. પરંતુ જ્યારે લાક્સપર વનસ્પતિ જે છે એ પુખ્ત બને ત્યારે તેના પર્ણનો આકાર જો આવો પ્રકારનો છે. આ લાગે ને ત્રિપર્ણી જેવું, જરા ત્રણ પર્ણ અલગ અલગ હોય તેવું દેખાય છે, એટલે પુખ્ત તબક્કો છે. તેવી જ રીતે જો આપણે કપાસમાં જોઈએ કે કપાસની અંદર જ્યારે નવો નવો છોડ વિકસિત હોય ત્યારે જુવેનાઇલ તબક્કો, પહેલા તો જુવેનાઇલ તબક્કો એટલે બાળપણથી લઈને પરિપક્વ વચ્ચેનો તબક્કો. જેમ કે તમારો અત્યારે જુવેનાઇલ તબક્કો છે, બાળપણથી લઈને તમે પરિપક્વ હજી થયા નથી એની વચ્ચેનો સમયગાળો, એને કહેવાય જુવેનાઇલ તબક્કો. એવી જ રીતે વનસ્પતિમાં પણ કે બીજના બીજાંકુરણથી લઈને જ્યારે વનસ્પતિ પ્રજનન દ્વારા નવી વનસ્પતિનો વિકાસ કરવાની ક્ષમતા કેળવે ત્યાં સુધીનો એની વચ્ચેનો સમયગાળો એને કહેવાય જુવેનાઇલ તબક્કો. તો જ્યારે વનસ્પતિ જેમ કે કપાસ જુવેનાઇલ અવસ્થામાં તેના પર્ણનો આકાર આવો છે, જ્યારે પુખ્ત અવસ્થામાં જો તેના પર્ણનો આકાર બદલાય, ત્રિપર્ણી જેવું પર્ણ હોય, તો શું થયું? આ રચનામાં ફેરફાર થયો. તો આ ક્ષમતાને શું કહેવાય? આમાંથી આ બનવું, આમાંથી આ બનવું. આ ક્ષમતાને કહેવાય પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા. તો કપાસ, કોથમીર કે ધાણા તેમજ લાક્સપરમાં વિષમપર્ણતા જોવા મળે. તો આ પ્લાસ્ટિસિટી વર્ડ યાદ રાખજો, નીટમાં અહીંથી એક ક્વેશ્ચન નીકળી શકે. પ્લાસ્ટિસિટી ગુજરાતીમાં સુઘટ્યતા, એના ઉદાહરણો ખાસ યાદ રાખવાના, પૂછી શકાય. આવી વનસ્પતિમાં તરુણ અવસ્થાના પર્ણ કરતા પરિપક્વ અવસ્થામાં પર્ણનો આકાર કેવો છે? ભિન્ન. જોઈ ગયા આપણે. અહીં આકાર જોવો ને આ આકાર જોવો, આ આકાર જોવો ને આ આકાર જોવો.
એટલે જુવેનાઇલમાં આકાર અલગ છે પણ પુખ્ત અવસ્થામાં તેનો આકાર અલગ છે. તેવી જ રીતે બટરકપ વનસ્પતિ. બટરકપમાં સ્થળજ અને જલજ વસવાટમાં પર્ણના આકારની ભિન્નતા પર્યાવરણને કારણે થતું વિષમપર્ણીનું ઉદાહરણ છે. તો અહીં જે છે પર્ણોનો આકાર કેમ બદલે છે? તો એનું કારણ જે છે પર્યાવરણમાં થતી ભિન્નતા. કે બટરકપમાં જ્યારે વનસ્પતિ સ્થળીય વસવાટ એટલે જમીન પર વસવાટ કરતી હોય ત્યારે તેના પર્ણ આવા કંઈક હોય, ખુલ્લા ફેલાયેલા હોય. પણ જ્યારે આ જ બટરકપ વનસ્પતિનો વસવાટ જલીય હોય એટલે પાણીની અંદર જો એ ડૂબી જાય તો તેનો આકાર કંઈક આવો હોય. પર્ણ જો બધા જો સંકોચાઈ ગયા, સાંકડા થઈ ગયા, તો આ જે છે આ પણ એક પર્યાવરણને કારણે થતું વિષમપર્ણીનું ઉદાહરણ છે. અહીંથી પણ એક નીટમાં ક્વેશ્ચન નીકળી શકે કે પર્યાવરણને કારણે વનસ્પતિની રચનામાં થતા ફેરફાર માટેનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો આન્સર શું આવશે? બટરકપ. કે જેમાં પર્યાવરણ તેના વસવાટ રહેઠાણને કારણે એ પોતાના પર્ણનો આકાર બદલે છે. સ્થળીય જીવનમાં હોય તો પર્ણ ફેલાયેલા અને ખુલ્લા છે, પણ આ જ બટરકપ વનસ્પતિ પાણીની અંદર હોય તો જલીય વસવાટમાં એના પર્ણ કેવા સાંકડા અને સંકુચિત અવસ્થામાં ગોઠવાયેલા હોય તેવા જોવા મળે. તો આપણે જે છે આમ વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ જોઈ ગયા, વિભેદન જોઈ ગયા અને વિકાસ પણ જોઈ ગયા. એટલે આપણે અગાઉના 4 વિડિયો તમે જોશો તે વૃદ્ધિ માટેના હતા. આજે જે આપણે વાત કરી વિભેદન અને વિકાસની વાત કરી. આગળના વિડિયોમાં આપણે વિભેદનની વાત કરી, અહીં આપણે વિકાસની વાત કરી. તો આમ વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ, વિભેદન, વિકાસ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી ઘટનાઓ છે. વ્યાપક રૂપે વિકાસને વૃદ્ધિ તેમજ વિભેદનના સરવાળા તરીકે માનવામાં આવે છે. વિકાસ એટલે શું? વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો. એટલે આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ વત્તા વિભેદન ઇઝ ઇક્વલ ટુ વિકાસ. એટલે વિકાસ એટલે શું છે? વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો. ઓકે, તો વિકાસ એટલે શું છે? વિકાસ એટલે વૃદ્ધિ વત્તા વિભેદન ઇઝ ઇક્વલ ટુ વિકાસ. વિકાસ એટલે શું? વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો, જેને વિકાસ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિમાં વિકાસ, વૃદ્ધિ અને વિભેદન બંને આંતરિક તેમજ બાહ્ય પરિબળોથી નિયંત્રિત થાય. તો વિકાસની પ્રક્રિયાને કોણ અસર કરે? આંતરિક અને બાહ્ય પરિબળો. જેમ કે અહીંયા બાહ્ય પરિબળ જોઈ ગયા, વસવાટ એક બાહ્ય પરિબળ છે. તેના આધારે રચનાકીય ફેરફાર. આંતરિક તરીકે શું હોઈ શકે? પોષક તત્વની ઘટ હોય. જેમ કે પોષક તત્વો ઓછા હોય તો વનસ્પતિનું પર્ણ આગળથી એમ ગોળ વળી જાય, જેથી પાણી ઓછું હોય તો પણ ગોળ વળી જાય. આંતરિક પરિબળોમાં અંતઃકોશીય જનીનિક, બીજા આંતરિક પરિબળોમાં જેમ કે જનીનિક કારણ પણ હોઈ શકે વનસ્પતિનું. જનીનિક કે આંતરકોશીય કારકો જેમ કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. આ ઉપરાંત વનસ્પતિ વૃદ્ધિ નિયામકો પણ અસર કરે આંતરિક પરિબળોમાં. હવે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે અંતઃસ્ત્રાવ, ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન જેવા અંતઃસ્ત્રાવો જે આંતરિક રીતે વનસ્પતિની વૃદ્ધિને અસર કરે અને એની આ રચનામાં બધા ફેરફાર આવે. જેમ કે અંતઃસ્ત્રાવ ઓછો હોય તો વનસ્પતિની ઊંચાઈ વધવી જોઈએ તેટલી ન વધે, ઓછી રહી જાય. જેમ કે મનુષ્યમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ન હોય, હાઈટ ઓછી રહી જાય. તેમ વનસ્પતિમાં પણ જો અંતઃસ્ત્રાવ ન હોય, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો એની પણ ઊંચાઈ, એના અંતઃસ્ત્રાવ અલગ છે. જેમ કે ઓક્સિન, ઝિબ્રેલિન એ અંતઃસ્ત્રાવ ન હોય તેની ઊંચાઈ ઓછી નો સમાવેશ થાય. જ્યારે બાહ્ય પરિબળોની અંદર વનસ્પતિને અસર કરતા બાહ્ય પરિબળો પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો સમાવેશ થાય છે, તે એને અસર કરશે. તો આજે છેલ્લે જોઈ ગયા, ખાસ યાદ રાખજો, વૃદ્ધિ વત્તા વિભેદન ઇઝ ઇક્વલ ટુ વિકાસ. અને આ વિકાસની પ્રક્રિયાને અસર જે કરે પરિબળો બાહ્ય પણ હોય ને આંતરિક પણ હોય.
તો આંતરિક પરિબળોમાં શેનો સમાવેશ થાય? જનીનિક પરિબળો. અને આ ઉપરાંત અંતઃસ્ત્રાવ, વનસ્પતીય અંતઃસ્ત્રાવોનો સમાવેશ થાય. જ્યારે આપણે જો બાહ્ય પરિબળોની વાત કરીએ તો બાહ્ય પરિબળોમાં પર્યાવરણીય પરિબળો જેવા કે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો સમાવેશ થાય છે. ઓકે દીકરાઓ, તો આ વિકાસની વાત કરી ગયા. નોટ્સ ખાસ લખતા રહેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સતત વાંચન કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ. આના પછીના વિડિયોની અંદર આપણે વનસ્પતિના વૃદ્ધિ નિયામકો, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, અંતઃસ્ત્રાવો અને એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે દીકરા, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.